નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજની દનિયાદરામાં આવેલ થોડી જાગીર મઠ ખાતે સદગુરુ શ્રી સ્વામીજી 1008 અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય મહંત શ્રી હરિપુરીજી ગુરુ શ્રી માણેકપુરીજી બાપુની રજત જયંતિ નિમિત્તે ફાગણ વદ 3 ને શુક્રવાર તારીખ 5/3/2099 ના રોજ બ્રાહ્મલીન થતા તેઓની 25મી રજત જયંતિ મહોત્સવ સંવત 2080 ના ફાગણ વદ 3 ને ગુરુવાર તારીખ 28/3/2024 ના રોજ ધામધૂમથી યોજાયો। થોડી મઠના મહંત શ્રી 1008 જગદીશપુરીજી હરિપુરીજી બાપુ તેમજ દેવ દરબાર જાગીર મઠના ઓગણનાથજી મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ વસંતનાથજીની પાવન મિશ્રામાં યોજાયો। આ કેવળપુરી બાપુનો મઠ એક પૌરાણિક મઠ જેમાં અનેક સંતો મહંતોની જીવંત સમાધિઓ આવેલ છે। આ ધર્મધરા મઠ ખાતે હરિપુરી બાપુની 25મી રજત જયંતિ તેમજ પંચકુડી મહાવિષ્ણુ યજ્ઞ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠના ઓગણ મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ થળાવાડીનાથ જગ્યાના મહંત શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુ તેમજ ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી અનેક સંતો મહંતો તેમજ સેવકો પધારેલ। જમવા તેમજ ચા પાણીની સુંદર આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે થળી ગોળ તેમજ દેવ દરબાર ગોળ તેમજ પધારેલ ગૌસ્વામી સમાજના ભાઈઓને થેલો તેમજ સ્ટીલના ગોળી ફોટાની લાણી આપવામાં આવેલ। સંતો મહંતોને જગદીશપુરી બાપુએ ફૂલહાર શાલ તેમજ કવર આપીને સન્માન કરેલ। બાપુના સેવકોએ ખૂબ જ સારી સેવા કરેલ। જગદીશપુરી બાપુએ સંતો મહંતો તેમજ ગૌસ્વામી સમાજના અને અન્ય સમાજના નામી અનામી મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ સેવકોનો આભાર વ્યક્ત કરેલ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ। માધ્યમથી આપ શું સંદેશ આપશો લોકોને? અમારા કાંકરેજ તાલુકાની અંદર દેવદરબાર જાગીર મઠ અને થળી જાગીર મઠ જ્યારે ઓગણાસો પરમેશ્વરા અને કેવળાસો પરમેશ્વરાને પોતે જાતે સાક્ષાત આના દેહ ભગવાનના જ્યારે દર્શન કરે છે, ભગવાનને પામ્યા છે એવા આ જગ્યાને થળી જાગીર મઠમાં જ્યારે હરિપુરી મહારાજ અમારે મહાન યોગી તપસ્વી થઈ ગયા કે જેમના પોતે આજુબાજુની વસ્તીઓને વચન સિદ્ધિ કહેતા અને જે પોતે વચન બોલતા એ વચન કેવળપુરી મહારાજ ગુરુ મહારાજ મા હિંગળાજ એમના પરિપૂર્ણ કરતા એવી આજે અમને 25 વર્ષ દેવ ધ્યાને ત્યાં એમના શિષ્ય અને હાલના વર્તમાન માન લેવા અમારા જગદીશપુરી બાપુ આ ધામધૂમથી અને સેવકગણની સાથે ખૂબ ઉતરી રહ્યા છે કે આજે હરિપુરી મહારાજના જગદીશપુરી મહારાજના અને કેવળપુરી મહારાજના તમામ સમાજને તમામ સેવકગણને ખૂબ ખૂબ આશીર્વાદ છે। આ સમાજને તમામ કેટલા ટાઈમ પહેલાં બાંધકામ થયું અને કઈ સંપ્રદાયનો છે અને કેટલા એના ઉપર ગુરુજી જેવા બાપુ જે મંત્ર તરીકે આવી ગયા થોડો ઇતિહાસ કહેશો સર? હરિપુરીજી મહારાજે જ્યારે નદી કિનારે તપસ્યા કરતા ભાઈ કેવળપુરીજી મહારાજ આશરે લગભગ 700-800 વર્ષના અંદાજે કહું છું, કોઈ પુરાવા સાથે નહીં, કોઈ દેવ ગુરુ મહારાજે કીધી પ્રમાણે 700 થી 800 વર્ષની તપસ્યા કરી અને આ મઠની સ્થાપના પરમ પૂજ્ય એવા અમારા કેવળપુરીજી મહારાજ મહાન સિદ્ધયોગી થઈ ગયા કે પોતે પૂરી નામાની જે જુનાગઢ જૂના પરંપરા મારામાં એની સ્થાપના અને 13 મંથ આ જગ્યામાં 13 મંથ થઈ ગયા। અચ્છા, થેન્ક યુ રજત જયંતિ મહોત્સવ છે અને અંતર્ગત આજે ઉજવણી કરવામાં આવેલી છે આપણે થળી મઠ ખાતે, તો એ પ્રસંગે આપ લોકોને શું સંદેશ આપશો સર? અમારા હરિપુરી મહારાજની 25મી રજત જયંતિ મહોત્સવ થળી જાગીર મઠ અમારા પરમ પૂજ્ય આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરીજી બાપુ તમામ રાજસ્થાન ગુજરાત વધેલા થળી મઠની અંદર અને સંબંધ સમાજને અમે એક સંદેશ આપીએ છીએ કે વ્યસન મુક્ત બનો અને શિક્ષણ પ્રત્યે શિક્ષણ ચાલે છે, શિક્ષણ પ્રત્યે પણ ખૂબ ધ્યાન દોરો અને આજે અમારે 25મી દિવસની અંદર રક્તદાન કેમ્પ પણ ગોઠવેલો છે અને તમામ આ ચેનલના માધ્યમથી આ તમામ સર્વસેવક સમાજને અમે આદેશ કરીએ છીએ કે સારું કાર્ય કરો, વ્યસન બનો અને વ્યસન મુક્ત બનો।
ચોપડીજી મહારાજ કી જય.